ગુજરાતમાં રહેશે વરસાદનું જોર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમારની શક્યતા। પાટણ, સમી, હારીજમાં પડશે ભારે વરસાદ તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર જળમગ્ન થશે। કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં ભારેની શક્યતા વ્યક્ત કરી છે। હજુ આગામી 24 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની શક્યતા દર્શાવે છે, જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પાટણ, સમી, હારીજમાં ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મહેસાણા કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાથે 12 જુલાઈ દરમિયાન ધોધમાર વરસાદ આવશે તેવી આગાહી પણ વ્યક્ત કરાઈ છે। અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। ઉત્તર ગુજરાતના અનેક ભાગ જળમગ્ન થશે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા। 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। 12મી જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા ક્યાંક રહેશે। જામનગરના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં સાર્વત્રિક